ગુરુ બોલાવે ચલાયા આવ્યા રે આવ્યા છે ઓના મંદિર આવ્યા છે ઓના મંદિર આજ ગુરુ બોલાવે ચલાયા આવ્યા રે साला तुमको पता नहीं मैं पाकिस्तान के बॉर्डर से आ रहा हूँ। इस 4 सेले सालों को काठियावाड़ को ढूंढ के लाया हूँ। अब मैं बड़ा पुजारी हो गया हूँ, तेरे को पता है। ओ सला जी गुरुजी, तेरे पेश से छतरी क्यों नहीं है? छतरी में वाट में तोड़ आया था। आ पैसा वीणवाम खपाळ्યું लिया वन खपाळ્યું का हमने रमवा दियो ने कांती में वीणी लियो। भाई खेड़ी नी मौज भाई। हेलो ओ सला। हाँ गुरुजी। किधर गया था? जूनागढ़। क्यों? घूमने। कुंभ में? घूमने घूमने। कुंभ में? ओ बड़ा चला। जी गुरुजी। तू किधर गया था? मैं संग में गया था। संग में ही गया था? हाँ। क्या लाया मेरे पास? तुम्हारे लिए ओ सला। हाँ गुरुजी। मेरे को आज भजन करना है साला। ओ सला। ये गुरुजी। देख ले कितना सला में ढूंढ लिया है। पैसा है, पैसा सता है नकरा। बाय बाय। हाँ गुरुजी। बोल सला। मैं तुम्हारे लिए धोती लाया हूँ। धोती तो मेरे पास है, देख ले। अरे गुरुजी। बोल। एक चाइना से लाया हूँ, एक अमेरिका से लाया हूँ और एक दुबई से लाया हूँ। ओ सला। हाँ गुरुजी। भाई खेड़ी मौज वाह। बोलो। ओ सला। ओ सला। हाँ। मेरे को आज शिव जी की बात करनी है तेरे को। अच्छा। क्या? शिव जी की बात? हाँ, शिव जी का भजन करना है मेरे को। सुना दूं? सुना दो। मेरे को क्या आता है? तुमको आता है? तेरे को आता है? ओ सला। मेरे को नहीं आता। ये चला तो इधर का है। गुरुजी मैं तो सेला यहाँ ना हूँ। ओ मोटा सेला। हाँ गुरुजी। ये सेला इधर का है? ये इधर का नहीं है। ये दूसरा देश का है साला।
इसको 4 कलर है, 4 कलर। ए बापू 4 नहीं 9 कलर से। 9 कलर है तेरे को। हाँ बापू। ओ चला, हाँ गुरुजी, मैं एक धुन सुनाऊं? सुना दो। सुनाऊं? सुना दो। देख, पार्वती शिव जी ने क्या कहता है? अच्छा गुरुजी। पची ओ गुरुजी, पार्वती शिव जी पार्वती ने कहता है, तुम कितने दाड़े पाछे आते हो? ओ गुरुजी, ओ गटलो दौड़े पाछो। એલા પાછા હું આવ્યા? ઓ જટલો વડલો લાબા આય ભાઈ નકળન જાઓ એટલે દાડે પાછા આવશો મને ધૂનમાં કાંઈ જામી નથી. આજ તો બહુ મેળામણો થઈ ગયો છે. મારે તો નાની નાની ધૂન કરવી છે. પણ જો આ બધા ગામના હરમત દે તો આપણે બધા જો હિન્દુ હોવી તો એક ધૂન હો જાય કરવી છે મારે. ગામની દયાથી ન મારે બહુ મજા આવે બહુ મજા આવે બહુ મજા. બેટા બેસાવ, એ ધૂન ચાલુ ને કરી ગયા મારા બેટા ઊભા થઈ ગયા. એ ઓલો મોટો સાલો ક્યાં ગયો ને? હા ઓમ નમો પૂજા કરું ના કાંઈ ગફડ બફડ થવું જ ન જોઈએ. ધૂન એટલે ધૂન જ હાલવી જોઈએ. આપણે હિન્દુના દીકરા સીવી હોય જાટ કિન જય બોલવાની, પાકિસ્તાન અવાજ ન બોલતા. અને એક ધૂન સમજો ઊભા થઈને પ્રેમ થઈને નહીં મને બેઠા બેઠા ફાવતું જ નથી. ગામ ના એટલા બધા પૈસા દીધા ને તમને મોજ નથી થતી. માવડિયું ભૂલી ન જતા ઊભું થઈને બોલવાની જાય. અને આપણે તો એક ધૂન તો લગાવી જ છે. આ બાજુનો બહુ મને ભરોસો નથી બેસતો. એને જો ભગવાન વહી જાય કરે હોત ને ધૂન બોલો રામા રહ્યો અડધા હાથ ઇધર કરે છે ને અડધા નથી કરતા. કા કેમ નથી માનતા?
રામા પીરની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો રામા પીરની રે બીજી તાળી ન હોય જો ન હોય જો રહ્યો 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 આ બે ત્રણ માવડિયું ઉભા થયા એને કઈ ગુનો કર્યો તમને તો આમ ઉમંગ જ હોવી જોઈએ આ પછી 12 મહિને સેટું હોયું જાય એ તમે તાળી પાડો તો રામા પીરની રે બીજી તાળી ન હોય જો હોય જો હલો બાપ હલો બાપ આ ખેડની મોજ ખેડની મોજ એ તમે સમરણ કરી લો રામા પીરનું રે બીજું સમરણ ના હોય જો હોય જો બાળપણ માં ઘણો ફેર છે બાળપણ કોને કહેવાય જો ભક્તાને નરથી મેં મળ્યા રે એને બાળપણ કહેવાય જો તમે તાળી પાડો તો રામા પીરની રે બીજી તાળી ન હોય તો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ખબરીને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો વાહ ખેડની મોજ સમજો એલા દૂધ ઘણું આવ્યું છે સા પાણી ચાલુ જ રાખજો બાપાની દયા થઈ ગઈ હાજી બાપુ હાલો એ બાપુ રોય સમજો મારા ગામ બધી એ ગોચરો કરો માં નકર ફૂલના હાર મારીશ ભાઈઓ તથા બહેનો
સાંભળો જબરજસ્ત રામાપીરની દયાથી આજ કાર્યક્રમ થયો ગામનો સાથ સહકાર બહુ પૈસા બહુ દીધા છે સાથ સહકાર એટલે કામકાજે એવું કર્યું છે અને ખાસ એમે કાળ ભૈરવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે મહેરબાની કરી કોઈ એને માનતા કરો તો હવા શેર મણીદાની જ કરજો અને દોરા ધાગા છટકા કરવા વાળા મહેરબાની કરીને અડદના દાણા ન નાખવા આવતા પછી અમને ન કહેતા કે આ ન કરાય એ આપણે ગામના રક્ષણ માટે જ બેહારી છે અહીંયા કાળા ધોળા કરવા આપણે બેહારી નથી જે કઈ માનતા કરો ને હવા ટોયું મણી દાની જ કરવાની અને હારવાર રામાપીરના મંદિરે નાળિયેર વધેરવાના આ અમે અમારા ભુવા દ્વારા ગોયલના મઢે જાટિયા લેવરાવી રજા લઈ પાકા પાયે કર્યું છે પછી તમે ગમે એવી માનતા કરશો તો એ નહીં સ્વીકારે એના માટે અમે બંધારણ કર્યું છે હવા શેર મણી ધોજ ખાલી અને એક રામાપીરને નાળિયેર મહેરબાની કરી ના કોઈ અડદના દાણા નાખવા કાળું ધોળું કરવા ન આવતા અને અહીંયા આજથી રોજ સાંજે આરતી થશે ચા પાણી ચાલુ રહેશે એની દયા થશે તો આપણે હરિહરે ચાલુ કરશું પણ હવે આપણા મંદિરને નબળું પડવા નથી દેવાનું અને એને કામ કરવા જ તમતાર બેહાર્યો છે તમને માથું દુખતું હોય તો મણી તો માનજો ગામના રક્ષણ માટે જ આપણે કામ લીધું છે તમને કાંક આમ સારું લાગ્યું હોય તો કાંક તાળીયું પાડો ન સારું લાગ્યું હોય તો અમને એમ થાય કે આ દૂધ બધું ધોણામાં જાય નકર તો બધું અને એક તમને શ્રદ્ધા અને વિશ્વાસ કોને કહેવાય ને એ તમને કહું શ્રદ્ધા અને વિશ્વાસ કોને કહેવાય આપણે સાંજે દૂધ હોય દૂધ બોઘાણાની માલપા એમાં એક છાંટો છાશ નાખી દેવી અને એને ઢાંકીને મૂકી દો તમને વિશ્વાસ હોય કે આમાં હવાર દહીં થઈ જ જાય તો થઈ જાય છે તમને વિશ્વાસ ન હોય ને ખાટલા હેઠે બોઘણું રાખવાનું અને અડધો લોટો છાશ નાખી દેવાનો કલાક ને કલાક આંગળીયું બોળજો હવાર સુધી દહીં નહીં થાય આ એક શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે બાકી આખી રાત આંગળી પકાયા રાખવી તો દહીં ન થાય અને માણસને ખબર જ છે કે આમાં છાંટો છાશ નાખી દેવી એટલે હવારે એમાં દહીં થવું પડે ને થવું પડે એમ આપણે જે આ કાર્ય લીધું ને એ રીતે જ છે અમારા ઘરની દ્વારે જે હાકીને અમે બેહાર્યા નથી હાલો હવે ચલા બાપુ માર સેલો એક ખોવાઈ ગયો છે એક સેલો ખોવાઈ ગયો એક સેલો ખોવાઈ ગયો છે હું કઈ દાણા નથી જોતો થોડો ખાત કરો ને તો આવશે તારા કુટુંબનો ભૂવો હોય ને કીજે હું બાપુ એક સેલાન હાથ કરતો આવું હાલો તમે છે ને તઈની જાત્રાએ જાઓ અને હું છે ને શિવજીની પૂજા કરું છું અને ધ્યાન રાખું છું અહીંયા કોણ હવે ઘરે છે મારી મંદિરની માલપા હાલો છૂટા તમે તઈની બાપુ તમારા ભાગમાં પાંદડું રહેવા દઉં